રાજકોટ મનપા દ્વારા આવતીકાલે પાણી કાપ જાહેર કરાયો છે, જેમાં વોર્ડ નંબર 4, 5, 7 અને 14 સહિત 4 વોર્ડના અનેક વિસ્તારોમાં કાલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. ત્યારે બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કર્સ અને જિલ્લા ગાર્ડન હેડવર્કર્સ હેઠળ આવતા વિસ્તારોમાં આ કામગીરીને કારણે પાણી કાપ ઝીકવામાં આવ્યો છે. મનપા દ્વારા મૂકવામાં આવેલા પાણી કાપને કારણે જુદા જુદા 4 વોર્ડની 100 જેટલી સોસાયટીના હજારો લોકો તરસ્યા રહેશે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મેઇન પંપ હાઉસથી ESR તરફ જતી મુખ્ય હેડર લાઇનમાં ગંભીર લીકેજ સર્જાયું છે. લીકેજ મોટા પ્રમાણમાં હોવાથી પાણીનો બગાડ પણ વધારે થઈ રહ્યો છે, જેનું સમારકામ કરવું અનિવાર્ય છે. તેમજ મેઇન પંપ હાઉસ અને જ્યુબેલી પંપ હાઉસની લાઇનોને જોડતા ઇન્ટરસેપ્ટર વાલ્વના રેડ્યુસરમાં પણ લીકેજની સમસ્યા છે. આ ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે નવો વાલ્વ બેસાડવાની અને રિપેરિંગની કામગીરી હાથ ધરાશે. સાથે જ જિલ્લા ગાર્ડન ખાતે આવેલા ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વેરની સફાઈ કામગીરી પણ કરવાનું આયોજન છે, જેથી ભવિષ્યમાં શુદ્ધ પાણીનું વિતરણ નિયમિતપણે કરી શકાય. આજે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે. વનમંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. બોલ માળી અંબેના નાદથી ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. આ પાલખી યાત્રા પણ નીકળી છે, ત્યારે પાલખી યાત્રામાં ભાગ લેનારનો જોમજોશ વધારવા લોકબોલીમાં ભજનોની રમઝટ બોલાવાઈ રહી છે. ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શેષનાગ ગુફા ગબ્બરકાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે. ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાનું મંદિર છે. ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે. રાજકોટ જિલ્લાના ગોંડલ આટકોટ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત થયો. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડે ઓરા કાર પુલ નીચે ખાબક્યા બાદ તેમાં લાગેલી ભીષણ આગમાં 2 મહિલા સહિત 3 શિક્ષક જીવતા પૂંજાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક પણ તક ન મળી. સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. છોટાઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જતી ઓરા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતા જ ઇંધણ લીકેજ થતા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. કાર પટકવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા. પરિણામે અંદર સવાર 2 મહિલા સહિત 3 શિક્ષક બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અમદાવાદના રાયગઢ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાયગઢ 4 રસ્તા BRTS પાસે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાંથી પાર્વતી માતાજીના ચાંદીના મુકુટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મંદિરના પૂજારીએ સાફ સફાઈ કરતી સમયે કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ચાંદીનો મુકુટ ગાયબ હતો, જેથી મંદિરના ટ્રસ્ટીને જાણ થતાં તેમણે CCTV ચેક કરતા ભક્તના વેશમાં આવેલી અજાણી સ્ત્રી કાચનો દરવાજો ખોલીને મુકુટ ચોરી ગઈ હોવાનું કેદ થયું હતું. જેથી મંદિરના ટ્રસ્ટીએ CCTV ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટીએ સ્ત્રી કોણ હતી તેની પૂછપરછ કરતા કોઈ વિગતો મળી ન હતી, જેથી CCTVના આધારે 30,000ના માતાજીના મુકુટની અજાણી સ્ત્રી ચોરી કરી ગઈ હોવાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રેબડાના બહુચર્ચિત અમિત ખૂટ હત્યા કેસમાં આખરે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. છેલ્લા 8 મહિનાથી પોલીસની નજરોથી બચતો અને કોર્ટ દ્વારા ફરાર જાહેર થયેલ મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં મિસ્ટર એક્સ નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસ સ્ટેશનના PI AD પરમાર દ્વારા ગત 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આ કેસના ઊંડા મૂળ સુધી પહોંચવા આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અદાલતમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. આ રાહત લાંબા સમય સુધી નહીં ટકે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્યારબાદ 3 દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. આ પછી ફરી તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુઓનો મિશ્ર અનુભવ થવાની શક્યતા છે.
પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ધારપુર મેડિકલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં ચોરીની ઘટના બની છે. 28 થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અજાણ્યા તસ્કરોએ હોસ્પિટલના ઇન્ચાર્જ બ્રધર સહિત 3 કર્મચારીઓના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને ₹40,000થી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં ઇન્ચાર્જ બ્રધર તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર ભગવાનભાઈ પટેલ 26 જાન્યુઆરી 2026ના રોજ પરિવાર સાથે વતનમાં સામાજિક પ્રસંગે ગયા હતા. તેમનું મકાન બંધ હતું. 29 જાન્યુઆરી 2026ના રોજ સવારે તેમના સાથી કર્મચારીએ ફોન કરીને ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. આ બનાવ અંગે વિનોદકુમાર પટેલે રણુજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં મકરાણી સમાજના પ્રમુખ જાન મામદ મોહમ્મદભાઈ બલોચ પર ગઈકાલે હુમલો થયો હતો. મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. 56 વર્ષીય જાન મામદભાઈ બલોચને હવાઈ ચોક વિસ્તારમાં શહેજાદ સલીમભાઈ બલોચ, સાહિલ સલીમ અને તેમના અન્ય 2 સાગરીતોએ નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ તેમને જામનગરની સરકારી જીજી હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના પગમાં ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ત્યારબાદ જીજી હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે જાન મામદભાઈની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના કસક સર્કલ વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા મોપેડ સાથે એક ઇસમને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વિવેક વિનોદચંદ્ર રાવલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે 27 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી 7:30 વાગ્યા દરમિયાન કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામે પાર્ક કરેલ તેમની એક્ટિવા મોપેડ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ ટીમો રચી હતી. રાજ્ય સરકારની વિશ્વાસ સીસીટીવી સિસ્ટમ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાન્યુઆરીના રોજ શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ ચાલતું હતું ત્યારે ઉપરોક્ત નંબરની એક્ટિવાને લઈને પસાર થતા એક શંકાસ્પદ ઇસમને અટકાવવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવડ ચોકડી નજીક બ્રિજ પર સાઈડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતા તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોના મોત અને 10 લોકોને ઈજા થઈ છે. 5થી વધુ લોકોને સયાજી હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.